સો બંદૂકના ભડાકા વચ્ચે પણ એક અવાજ એવો હતો કે રાજા નવાબોના કિલ્લા ધ્રુજી ઉઠતા. એ અવાજ હતો ગાંડી બંદૂકનો. નાથા મોઢવાડિયાની શૌર્યગાથા સાથે જોડાયેલું એ હથિયાર જે આજે પણ રાજકોટની આ મ્યુઝિયમમાં સંભાળવામાં આવ્યું છે. પણ ગાંડી બંદૂક એવી તે શું હતી એટલી ખાસ કે રાજા નવાબો પણ કંપી જતા હતા? ચાલો જાણીએ. રાજા બારોટે પોતાના રાસડામાં લખ્યું છે કે 100 બંદૂકના સુબા ફૂટે, ગાંડી કરે ગડેડાટ. કલ્પના કરો, યુદ્ધ ભૂમિમાં સેંકડો ગોળીઓના અવાજ વચ્ચે એક જ બંદૂકનો અવાજ સિંહના ડાકોર જેવો ગૂંજતો. એ બંદૂક હતી નાથાની ગાંડી. ગાંડી કોઈ સામાન્ય હથિયાર નહોતું. તેનું વજન હતું લગભગ 18 કિલો અને એની લંબાઈ હતી 7.5 ફૂટ. એનો કુંદો સીસમના લાકડાનો અને નાળચું હવાઈ સ્ટીલનું બનાવેલું હતું, જે એવું લોખંડ છે કે જેમાં કોઈ દિવસ કાટ નથી લાગતો. તેના ઉપર મોતી ગૂંથણ જેવી ડિઝાઇન હતી. ઉપર 1 ઇંચની માખી હતી ટાર્ગેટ માટે અને નીચે લાંબુ ટ્રિગર. કહેવાય છે કે જ્યારે ગાંડી ફૂટે તો નાની તોપનો ભડાકો થાય એવો અવાજ થતો. એની ગોળી જવાની રેન્જ 1 ગાવથી પણ વધુ હતી. અને હવે આવે છે સૌથી રસપ્રદ ભાગ. ગાંડીના અવાજથી માત્ર દુશ્મનો જ નહીં પણ રાજા અને નવાબોના કિલ્લા પણ ધ્રુજી ઉઠતા. જામનગરનો નરેશ, વડોદરાનો ગાયકવાડ, જૂનાગઢના નવાબ, આ બધાએ એજન્સી સરકારને લખ્યું હતું કે નાથાની ગાંડીનો ભડાકો રોકો કોઈ. રાજા બારોટના શબ્દોમાં, ગાંડીના માથે નાળચા ગાજે, કરણા તે રાજુ કેમ? અર્થાત કે ગાંડીના ગાજતા અવાજે રાજાઓના સિંહાસન સુધી હલી જતા હતા. નાથા મોઢવાડિયાના મૃત્યુ બાદ બ્રિટિશોએ આ બંદૂક કબજે કરી લીધી. કર્નલ કેન્ટીજ, કર્નલ વોકર અને જનરલ વોટ્સને તેને સાચવીને રાખી. અને જ્યારે રાજકોટમાં વોટ્સન મ્યુઝિયમ બન્યું ત્યારે ગાંડીને ત્યાં સ્થાન અપાયું. આજે પણ ગાંડી ત્યાં જ સચવાયેલી છે. શૌર્ય અને બલિદાનનો મૌન સાક્ષી બનીને ઊભી છે. શું તમે ક્યારે વોટ્સન મ્યુઝિયમમાં જઈને ગાંડી બંદૂક જોઈ છે? જો જોયો હોય તો કમેન્ટમાં જરૂર લખજો, અને જો ન જોયો હોય તો એક દિવસ જરૂર જઈને જોજો. એ માત્ર બંદૂક નથી, એ છે મેર સમાજનો ઇતિહાસ. મિત્રો, ગાંડી બંદૂક માત્ર લોખંડનો ટુકડો નથી, એ છે ભયનો પ્રતીક, શૌર્યનો ગૌરવ અને આપણા પૂર્વજોની જીવંત યાદ. તો ચાલો આપણે સૌ સાથે મળીને નાથા મોઢવાડિયાને નમન કરીએ.